ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં આરોગ્ય સેવાઓને લઈને મહત્વની માંગ સામે આવી છે। આ ગામ અંદાજે 20,000 વસ્તી ધરાવે છે અને આસપાસના 10 થી 15 ગામડાઓ પણ આરોગ્ય સેવા માટે સીધા જૂના ડીસા પર આધાર રાખે છે। હાલમાં અહીં માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી કાર્યરત છે, જે ગામ લોકો અને આસપાસના વિસ્તારને પૂરતી સુવિધા આપી શકતું નથી। ગંભીર બીમારી કે ઇમરજન્સીમાં દર્દીઓને ડીસા કે પાલનપુર સુધી લઈ જવું પડે છે। સરકારે તાજેતરમાં જૂની પીએચસી તોડીને લાખો રૂપિયાના ખર્ચે નવું પીએચસી બનાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ ગામના લોકોની સ્પષ્ટ માંગ છે કે આને બદલે પીએચસીને જ સીધું કમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સીએચસીમાં કન્વર્ટ કરવામાં આવે। સીએચસી બનવાથી પ્રસૂતિ સેવાઓ, ઇમરજન્સી સારવાર, નિષ્ણાત ડોક્ટરો અને અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે। આજે જૂના ડીસા અને આસપાસના ગામડાઓના હજારો લોકોએ ગુજરાત ફર્સ્ટ મારફતે સરકારને અપીલ કરી છે કે આરોગ્યની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સીએચસી મંજૂર કરવામાં આવે। હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગને કેટલી ગંભીરતાથી લે છે। અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, તો એ બદલ ગુજરાત સરકારનો અને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। પણ લોકોની લાગણી અને માગણી એવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જેટલી જોઈએ એટલી સુવિધાઓ મળતી નથી। અમારું ગામ અને આજુબાજુના ગામના લોકોનું ટોટલ 1 લાખ લોકોની જનસંખ્યા રહે છે, જે સામૂહિક આરોગ્ય કેન્દ્રને બને તો લોકો બહુ એમ કે આભાર વ્યક્ત કરે છે માનનીય પ્રવીણભાઈ માળી સાહેબનું। તો જૂના ડીસાને જો ગણવા જઈએ તો આજુબાજુના લગભગ 10 થી 15 ગામો આ જૂના ડીસા પીએચસીમાં લાગે છે, અને આજુબાજુના જો ગામોની સંખ્યા પણ ગણવા જઈએ તો લગભગ 80,000 થી 1 લાખ જેટલી સંખ્યા થવા જાય છે। અને રોજની જો સરેરાશ ઓપીડી ગણીએ તો પણ લગભગ 150 થી 200 સરેરાશ ઓપીડી પણ રહે છે। એટલે આજુબાજુના ગામડાના લોકોની સાથે સાથે જૂના ડીસાના ગ્રામજનોની પણ એક માગણી છે કે આ પીએચસીની જગ્યાએ જો સીએચસી કેન્દ્ર આપવામાં આવે તો ખરેખર લોકોની જે જીવન આરોગ્યની સુખાકારી છે। પીએચસીમાં તો જો વર્ષો જૂનું અમારું પીએચસી છે જ, ઘણી સેવાએ આપી છે પીએચસીમાં। શરૂઆતમાં તો અહીંયા ડૉક્ટર હાજર હતા, ક્વાર્ટર પણ અત્યારે તમે જુઓ છો બંધ હાલતમાં છે। પહેલાં ડૉક્ટર હતા પણ અત્યારે હવે જર્જરિત થઈ ગયું, બંધ છે, પીએચસી ચાલુ છે। પણ અમારી એક જ માંગણી છે કે અમારા પીએચસીને સીએચસીમાં કન્વર્ટ કરવું। પીએચસી પાસ થઈ ગયું પણ પીએચસીથી અમારે સંતોષ થાય એમ નથી, અમને સીએચસી જોઈએ છે, બરાબર। અને અહીંયા કાયમી ખાતે ડૉક્ટર અહીંયા અવેલેબલ રહે મળેલું છે, પણ એમાં સીએચસીમાં કન્વર્ટ થાય એવી સુવિધા મળે તો અમને બહુ સારું લાગે। બીજું ધારો કે અહીંયા જૂના ડીસા આજુબાજુના ગામડા 10 આવેલા છે, 1 લાખ જેટલી પબ્લિક ધરાવીએ છીએ। જો આવી સરકારશ્રીને અમારી નમ્ર અરજી છે કે આવી સારી સુવિધા કન્વર્ટ થાય, સારું દવાખાનું મળે, જેનો કે ડિલિવરીમાં પ્રસંગમાં આ છે તે છે, બેન દીકરીઓને બહાર જવું પડે નહીં।